In the previous lecture, we discussed about the method of factorization or triangularization. Okay. Now, in this lecture, we solve the linear system of equation by the method of factorization. Mat CC 505. Example: solve the equation using method of factorization. ઓકે, હવે અહીંયા આપણને જે ઇક્વેશન છે એ આ રીતના આપેલું છે. ફર્સ્ટ ઇક્વેશન 3x પ્લસ y પ્લસ 2z ઇક્વલ ટુ 16. સેકન્ડ ઇક્વેશન 2x માઇનસ 6y પ્લસ 8z equal to 24. Third equation 5x plus 4y minus 3z equal to 2. બરોબર છે. હવે આને આપણે મેથડ ઓફ ફેક્ટરાઇઝેશનની મદદથી સોલ્વ કરવાના છે. નાવ એનો આન્સર now we know that given system of linear equation can be written in the matrix form as ax equal to b, where a equal to કોફિશિયન્ટ મેટ્રિક્સ છે. કોફિશિયન્ટ મતલબ કે જે ફર્સ્ટ કોલમ છે એની એ શું આવશે તો કે 3, 2 and 5. તો આપણે લખીએ 3, 2, 5. સેકન્ડ છે વાયના કોફિશિયન્ટ 1, -6, 4 અને ઝેડના કોફિશિયન્ટ 2, 8, 3, 2, 8, -3. હવે x શું આવશે તો કે x ઇક્વલ ટુ x, y અને z અને b ઇક્વલ ટુ 16, 24 and 2. હવે આને આપણે મેથડ ઓફ ફેક્ટરાઇઝેશનથી સોલ્વ કરવાના છે. તો આપણે જાણીએ છીએ કે એ જે છે આપણો એ એને સ્ક્વેર મેટ્રિક્સ છે, તો આપણે એને a ઇક્વલ ટુ LU લખી શકીએ. Now a equal to LU, where L equal to unit lower triangular matrix અને U equal to છે upper triangular matrix. બરોબર છે. L equal to છે યુનિટ લોઅર ટ્રાયંગ્યુલર મેટ્રિક્સ અને U equal to છે અપર ટ્રાયંગ્યુલર મેટ્રિક્સ. ધેરફોર A equal to LU છે તો આપણો L કેવો હશે તો કે L equal to 1, અહીંયા આવશે L21, L31, અહીંયા 0, અહીંયા 1, L32, અહીંયા 0, 0 અને 1. મતલબ કે જે મેન ડાયાગોનલ છે, મેન ડાયાગોનલ
એની ઉપરના બધા જ ઘટકો 0 થશે જ્યારે એની નીચેના ઘટકો આપણને મળશે અને મેઇન ડાયાગોનલનો એલિમેન્ટ હશે બધા 1 1 1 અને u આપણે શું થશે તો કે u ઇક્વલ ટુ થશે u 1 1 અહીંયા 0 0 u 1 2 u 2 2 અહીંયા 0 થશે u 1 3 u 2 3 અને u 3 3 અને આ શેના બરાબર છે તો કે a બરાબર તો આપણી પાસે a શું છે તો કે a છે આપણી આગળ 3 2 5 1 -6 4 2 8 અને -3 બરાબર છે। હવે આગળ વધીએ આપણે બે શ્રેણિકોનો ગુણાકાર કરવો છે મતલબ કે મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન તો મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન શું થશે તો કે ફર્સ્ટ રો લઈએ તો ફર્સ્ટ કોલમ સાથે ગુણવાની આ આપણી ફર્સ્ટ રો છે આ ફર્સ્ટ કોલમ છે તો એના પરથી શું મળશે આપણને તો ધેરફોર u11 1 into u11 બરોબર છે। હવે બાકી બધા સાથે 0 થશે। હવે સેકન્ડ લઈએ તો કે સેકન્ડ ફર્સ્ટ કોલમ સેકન્ડ એલિમેન્ટ માટે શું થશે તો કે સેકન્ડ રો ફર્સ્ટ કોલમ મતલબ કે l21 u11 બરોબર છે અને થર્ડ માટે l31 u11 હવે તો કે આ જે આપણો સેકન્ડ રો સેકન્ડ કોલમ છે ફર્સ્ટ રો સેકન્ડ કોલમ મેળવવા માટે શું થશે તો કે u12 થશે બાકીનું આ 0 0 થશે અને આ અહીંયા 0 0 હવે l21 into u12 એટલે કે l21 into u12 પ્લસ u22 અને ત્યારબાદ l31 u12 પ્લસ l32 u22 બરોબર છે। હવે ત્યારબાદ તો શું થશે તો કે u13 પછી તો કે l21 u13 પ્લસ u23 અને ત્યારબાદ આપણને શું મળશે તો કે l31 u13 પ્લસ l32 u23 પ્લસ u33 આ કોના બરાબર મળ્યું તો કે મેટ્રિક્સ 3 2 5 1 -6 4 2 8 -3 ના બરાબર। તો હવે બંને બાજુ મેટ્રિક્સ છે 3/3 નો તો બંને બાજુ આપણે સરખામણી કરીએ તો આપણને શું મળશે ધેરફોર બાય કમ્પેરિંગ બોથ ધી સાઇડ we get કમ્પેર કરતા આપણને શું મળશે તો કે u11 equal to 3 મળશે u11 equal to 3 u12 equal to 1 and u13 equal to 2 બરાબર છે। હવે ત્યારબાદ આ જે સેકન્ડ રો ફર્સ્ટ કોલમ છે તો સરખામણી કરીએ તો શું મળશે તો કે l21 into u11 equal to 2 તો તેના પરથી તો કે l21 equal to 2 upon u11 ની કિંમત જાણીએ છીએ 3 છે બરોબર છે તો equal to 2/3 therefore l21 equal to 2/3 now second કે l31 into u11 equal to 5 therefore l31 equal to 5 upon u11 equal to 5/2 therefore l31 equal to 5/2 બરાબર છે અહીંયા સુધી ત્યાં સુધી ક્લિયર છે સોરી u11 આપણી પાસે 3 છે એટલે કે 5/3 થશે 5/3 થશે। હવે આગળની વાત કરીએ તો આપણી પાસે l21 છે
U12 છે તો આ ઇક્વેશન બંને બાજુ આ એલિમેન્ટને સરખાવી દઈએ, બરોબર છે? તો કે સેકન્ડ રો સેકન્ડ કોલમને સરખાવી દઈએ તો આપણને શું મળે છે? તો કે L21 into U12 plus U22 equal to -6. Therefore U22 equal to -6 minus, હવે L21 આપણી પાસે છે 2/3 એટલે કે -2/3 into U12 આપણી પાસે શું છે? તો કે U12 equal to 1 છે તો કે 1. તો આના બરાબર શું? તો -6 minus 2/3 minus 20/3. therefore આપણને U22 શું મળે છે? U22 equal to -20/3. હવે નેક્સ્ટ વાત કરીએ આપણે તો શું થશે? તો કે L31 ની કિંમત આપણે જાણીએ છીએ, U12 ની કિંમત આપણે જાણીએ છીએ, L32 આપણે ફાઇન્ડ કરશું અને U22 ની કિંમત આપણે જાણીએ છીએ. તો એને બંનેને કમ્પેર કરીએ તો શું મળશે? તો કે L31 U12 પ્લસ L32 U22 equal to શું મળશે? તો કે 4. therefore L32 into U22 equal to 4 minus L31 5/3 into U12 1 equal to 4 minus 5/3 એટલે કે 3 into 4 12 minus 5 એટલે 7/3. therefore L32 equal to 7/3 multiplied -3/20. બરોબર? કેમ કે U22 જે છે એને રિવર્સ કરીએ, આપણે ઇન્વર્સ કરીએ તો -3/20 થશે. તો 3 કેન્સલ તો ઇક્વલ ટુ આવશે -7/20. therefore આપણને L32 મળ્યા -7/20. બરોબર છે ત્યાં સુધી? હવે આપણે આગળની વાત કરીએ તો કમ્પેરિઝન કરીએ તો કે L21 U13 પ્લસ U23. હવે L21 ની કિંમત જાણીતી છે આપણા માટે, U13 પણ જાણીતો છે અને U23 એ આપણે ફાઇન્ડ કરશું. તો હવે એને કમ્પેર કરતા આપણને શું મળશે? L21 into U13 plus U23 equal to 8. therefore U23 equal to 8 minus, હવે L21 આપણી પાસે છે 2/3 અને U13 છે 2. તો શું થશે? 8 minus 4/3. તો આ બરાબર શું આવશે? 3 into 4 24 minus 4 20 એટલે કે 20/3. therefore U23 આપણને શું મળ્યા? તો કે 20/3. બરોબર છે? તો હવે આગળની વાત કરીએ, લાસ્ટમાં જે એલિમેન્ટ છે એને સરખાવીએ તો આપણને શું મળશે? તો કે L31 into U13 plus L32 into U23 plus U33 equal to -3. therefore હવે L31 આપણી પાસે શું છે? તો કે 5/3, U13 તો કે 2 છે પ્લસ L32 આપણી પાસે છે -7/20 અને U23 આપણી પાસે છે 20/3 પ્લસ U33 equal to -3. therefore U33 equal to -3. આ પ્લસ છે સામેની બાજુ છે તો માઇનસ, તો -10/3. આ 20 કેન્સલ, માઇનસ છે સામેની બાજુ છે પ્લસ 7/3 એટલે -3. હવે -10 + 7 એટલે -3 અને ડિવાઇડેડ બાય 3 એટલે -1 તો ઇક્વલ ટુ -1 -4. therefore U33 આપણને શું મળે છે? તો કે -4. બરોબર છે અહીંયા સુધી? તો આપણો જે L છે, હવે L ના બધા એલિમેન્ટ મળી ગયા તો આપણો L શું બને છે? તો કે L બને છે 1. હવે L21 છે 2/3, L31 છે 5/3, અહીંયા 0 આવે છે, અહીંયા 1 આવે છે અને અહીંયા
આ L32 છે -7/20 અને અહીંયા આવે છે 001. તેમજ આપણને u શું બને છે તો કે u ઇક્વલ ટુ સૌપ્રથમ u11 તો u113 છે, ત્યારબાદ અહીંયા 0 અહીંયા 0, u12 આપણી પાસે છે 1. હવે u22 છે -20/3 તેમજ અહીંયા 0 આવશે. હવે u13 છે 2, u23 છે 20/3 અને u33 છે -4. બરોબર છે અહીંયા સુધીની વાત. હવે આપણે શું કરીએ છીએ તો કે નાવ આપણે શું કીધું કે a બરાબર lu લખી શકાય છે, a ઇક્વલ ટુ lu છે. હવે ઓલ્સો વી નો ધેટ ઓલ્સો ax ઇક્વલ ટુ b છે. ધેરફોર a બરાબર lu મૂકો તો શું થશે lu x ઇક્વલ ટુ b. ધેરફોર ly ઇક્વલ ટુ b. તો અહીંયા મેં શું કર્યું તો કે y ઇક્વલ ટુ શું છે તો કે ux, y ઇક્વલ ટુ ux. હવે l ની કિંમત હું જાણું છું, ધેરફોર l ઇક્વલ ટુ શું છે તો કે 1, 2/3, 5/3, 0, 1, -7/20, 0, 0, 1 અને y આપણી પાસે શું છે y1, y2 અને y3. બરોબર છે. તો આગળ ઇક્વલ ટુ b છે તો b આપણી પાસે શું છે 16, 24 અને 2. બરોબર છે અહીંયા સુધી. તો આપણે મેળવીએ આના પરથી બંને બાજુ મલ્ટીપ્લાય કરીએ શું થશે 1 × y1 એટલે y1 મળશે, y1 ઇક્વલ ટુ 16. હવે સેકન્ડ માટે 2/3 × y1 પ્લસ y2 અને આ થઈ જશે 0. તો શું થશે 2/3 y1 પ્લસ y2 ઇક્વલ ટુ 24. તો એના પરથી શું મળશે ધેરફોર y2 ઇક્વલ ટુ 24 માઇનસ 2/3 × 60. તો આ મળશે 72 માઇનસ 32 ડિવાઇડેડ બાય 3 એટલે કે ઇક્વલ ટુ 40/3. ધેરફોર y2 ઇક્વલ ટુ શું મળ્યા y2 ઇક્વલ ટુ 40/3. ક્લિયર છે. હવે આગળ વાત કરીએ તો આગળનું ઇક્વેશન શું મળે છે આપણને તો કે 5/3 y1 minus 7/20 y2 plus y3 equal to 2. Therefore y3 ને કરતા બનાવીએ તો 2 minus 5/3. હવે y1 શું છે તો કે y1 equal to 16. બરોબર છે. minus 7/20 અને y3 equal to 20/40/3 છે. બરોબર છે. તો કે 2 minus 80/3 minus 2 અને 20 into 2 40 એટલે minus 14/3. 18 minus 14 66 divided by 3 એટલે minus 22 એટલે કે આવશે 2 minus 22. therefore y3 equal to આવશે minus 20. બરોબર છે અહીંયા સુધી. હવે આગળ વાત કરીએ તો આપણને શું મળે છે therefore y1 equal to 16. બરોબર છે. y2 equal to 40/3 and y3 equal to minus 20. હવે આપણે રિયલીમાં ધાર્યું છે શું તો કે y equal to ux છે. now ux equal to y છે. therefore હવે u આપણી પાસે શું છે તો કે u ની કિંમત આપણે જાણીએ છીએ કે u equal to છે 312 0 minus 20/3 20/3 0 0 minus 4. તો આપણે અહીંયા મૂકી દઈએ તો શું થશે તો કે 3 0 0 1 minus 20/3 0 2 20/3 minus 4. હવે ઇન્ટુ x આપણી પાસે શું છે તો કે x y અને z. બરોબર છે. તો એના બરાબર શું આવે છે તો કે કેપિટલ y આવે છે. તો કેપિટલ y શું છે તો કે y1 y2 અને y3. તો અહીંયા આવશે 16, અહીંયા આવશે 14/3 અને અહીંયા આવશે -20. હવે આપણે આગળ શું કરશું તો કે આપણે
મેટ્રિક્સનો ગુણાકાર કરીએ. હવે આપણે મૂકી દીધું તો કે ux ઇક્વલ ટુ વાય મૂક્યું છે બરોબર. તો આપણી પાસે u શું છે તો કે u ઇક્વલ ટુ 3 0 0, પછી તો કે 1 -20/3 0, 2 20/3 એન્ડ -4, અને x શું છે તો કે x y અને z ઇક્વલ ટુ શું છે તો કે y છે, અને y બરાબર તો કે y1 y2 અને y3. હવે એની કિંમત મેળવવી છે. y1 ઇક્વલ ટુ 16, y2 ઇક્વલ ટુ 40/3 અને y3 ઇક્વલ ટુ -20. હવે આપણે મેટ્રિક્સનો મલ્ટિપ્લિકેશન કરી દઈએ તો આપણને શું મળશે તો કે 3x પ્લસ y 3x plus y plus 2z ઇક્વલ ટુ 60. આ ફર્સ્ટ ઇક્વેશન મળે છે. ત્યારબાદ શું મળશે તો કે 0 ઇન્ટુ એક્સ -20/3 પ્લસ y પ્લસ 20/3 z ઇક્વલ ટુ તો કે 40/3. તો આના પરથી શું મળશે ધેરફોર જે y બંને બાજુ 20/3 કેન્સલ થઈ જશે, આ 3 3 કેન્સલ થઈ જશે, તો શું આવશે તો કે -y પ્લસ z ઇક્વલ ટુ 2. અને થર્ડ શું મળશે તો કે -4z. આ ફર્સ્ટ ઇક્વેશન, આ સેકન્ડ ઇક્વેશન, ના થર્ડ તો કે -4z ઇક્વલ ટુ -20. આ થર્ડ ઇક્વેશન. તો થર્ડ ઇક્વેશન પરથી શું મળશે તો કે ધેરફોર z ઇક્વલ ટુ 5. નાવ from equation second તો કે -y plus z equal to 2 છે, therefore -y plus 5 equal to 2, therefore y equal to 3. બરોબર છે. now from equation first તો શું થશે તો કે 3x plus y પ્લસ 2z ઇક્વલ ટુ 16 છે, ધેરફોર 3 ઇન્ટુ એક્સ. હવે y આપણને શું મળ્યા છે તો કે 3 મળ્યા છે. 3 તો y ની કિંમત મૂકીએ તો કે +3 પ્લસ 2 ઇન્ટુ z બરાબર તો કે 5 તો ઇક્વલ ટુ 60. ધેરફોર 3x ઇક્વલ ટુ 16 માઇનસ 3 માઇનસ 10 તો ઇક્વલ ટુ 16 માઇનસ 3 30 ન 13 માઇનસ 10 ઇક્વલ ટુ 3. તો આ શેના બરાબર બનશે 3x. therefore 3x equal to 3, therefore x equal to 1. તો આપણે આવી રીતના જોયું કે x y અને z ની કિંમત આપણને શું મળે છે. therefore x equal to 1, y equal to 3 and z equal to 5. therefore the solution of given system systems of equation is x equal to 1, y equal to 3 and z equal to 5. The solution of given system of equation are x equal to 1, y equal to 3 and z equal to 5. હવે આપણે વેરીફાઈ કરી લઈએ તો કે આપણી પાસે શું છે ઇક્વેશન શું છે તો કે 3x plus y plus 2z equal to 16 છે. બીજું તો કે 2x minus 6y plus 8z equal to 24 છે અને 5x plus 4y minus 3z equal to 2 છે. હવે આપણને શું મળે છે તો કે x equal to 1, y equal to 3 અને z equal to 5. તો x y અને z ની કિંમત આમાં મૂકી તો ફર્સ્ટ ઇક્વેશન છે કે 3 into 1 plus 3 plus 2 into 5 તો કે 3 plus 10 equal to 16. તો ફર્સ્ટ ઇક્વેશન વેરીફાઈ થઈ ગયું છે બરોબર છે, સેટિસ્ફાઈ થઈ જશે. સેકન્ડમાં તો કે 2 into 1 minus 6 into 3 plus 8 into 5 તો 2 minus 6 minus 2 minus 18 minus 16 8 into 5 40 minus 16 equal to 24. તો સેકન્ડ ઇક્વેશનમાં પણ સેટિસ્ફાઈ થઈ જાય. અને થર્ડ ઇક્વેશન તો કે 5 into 1
પ્લસ 4 ઇન્ટુ 3 માઇનસ 3 ઇન્ટુ 5 તો શું મળે 5 પ્લસ 12 માઇનસ 15 તો ઇક્વલ ટુ 2 છે. તો આપણે આ ત્રણ જે ઇક્વેશન છે એ સેટિસ્ફાઈ થઈ જાય છે. તો કે આપેલું તો તેના પરથી શું કહીએ છીએ કે x ઇક્વલ ટુ 1, y ઇક્વલ ટુ 3 એન્ડ z ઇક્વલ ટુ 5 આર ધ સોલ્યુશન ઓફ ધ ગિવન સિસ્ટમ ઓફ ઇક્વેશન. બરોબર છે. તો આઈ થિંક કે તમને આ એક્ઝામ્પલ સમજાઈ ગયું હશે અને આ મેથડના હવે કોઈ પણ એક્ઝામ્પલ આવે તો તમે એને સિમ્પલ રીતે ગણી શકો છો. હા, મેથડ થોડી લેન્થી છે, પરંતુ તમે આમ જોઈ શકો કે સ્ટેપ બાય સ્ટેપ જ જવાનું છે. આમાં તમારે કોઈ પણ ઇક્વેશન યાદ રાખવાની જરૂર નથી કે એવું કોઈ જરૂરી નથી કે તમારે એલ યાદ રાખવો પડે કે યુ યાદ રાખવો પડે. બસ તમારે જો યાદ રાખવાનું હોય તો શું છે તો કે એલ તમારો શું છે તો કે યુનિટ લોઅર ટ્રાયંગ્યુલર મેટ્રિક્સ છે અને યુ શું છે તો કે અપર ટ્રાયંગ્યુલર મેટ્રિક્સ છે. અને યુનિટ લોઅર ટ્રાયંગ્યુલર મેટ્રિક્સ એટલે શું થાય તો કે જે તમારો મેઇન ડાયાગોનલ હશે, મેઇન ડાયાગોનલ એ 1 1 1 થશે અને એનાથી ઉપરના જે ઘટકો છે બધા આ 1 1 1 આ એની ઉપરના ઘટકો બધા 0 થશે જ્યારે નીચેના ઘટકો તમને મળશે. એ જ રીતે યુ શું છે તો કે અપર ટ્રાયંગ્યુલર મેટ્રિક્સ છે તો u11 u12 u13 મેઇન ડાયાગોનલના નીચેના ઘટકો બધા 0 થશે, મેઇન ડાયાગોનલ પણ મળશે અને એની ઉપરના ઘટકો પણ મળશે. બરોબર છે. તો અહીંયા આપણો આજનો લેક્ચર પૂરો થાય છે.